કક્ષાના કલા મહાકુંભનો શુભારંભ, કલાકારોમાં ભારે ઉત્સાહ। તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જિલ્લામાં રહેલી સુષુપ્ત કલા પ્રતિભાઓને શોધીને તેમને એક મંચ પર પૂરો પાડવાનો છે, જેથી તેમની કલાને પ્રોત્સાહન મળી શકે। આ 2 દિવસીય ભવ્ય આયોજન અંતર્ગત કુલ 23 જેટલી વિવિધ કલા સ્પર્ધાઓ યોજવામાં આવશે, જેમાં સુગમ સંગીત, શાસ્ત્રીય કઠ્ઠર સ્વર, તબલા, હાર્મોનિયમ, ગરબા, લોકનૃત્ય, એકપાત્રીય અભિનય અને વક્તૃત્વ જેવી અનેક કલાઓનો સમાવેશ થાય છે। આ સ્પર્ધામાં જુદા જુદા વય જૂથના સ્પર્ધકો ઉત્સાહભેર ભાગ લઈને પોતાની કલાનું પ્રદર્શન કરશે અને પોતાની પ્રતિભાને નિખારશે। આ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતા કલાકારોને આગામી સમયમાં યોજાનાર પ્રદેશ કક્ષા અને રાજ્ય કક્ષાના કલા મહાકુંભમાં તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની તક પ્રાપ્ત થશે। સરકારના પ્રયાસથી સ્થાનિક કલાકારોને રાજ્ય સ્તરે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની એક સુવર્ણ તક મળે છે, જે સાંસ્કૃતિક વારસાના સંવર્ધન માટે અત્યંત મહત્વપૂર્ણ છે। તાપી જિલ્લા કક્ષાનો કલા મહાકુંભનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આવતીકાલે 10 કૃતિઓ અને આજની 13 કૃતિઓ એમ કુલ મળીને 2850 સ્પર્ધકો પાર્ટિસિપેશન થઈ રહ્યા છે। ત્યારે આજે જે પણ તાપી જિલ્લામાંથી પ્રથમ નંબર આવશે એ સ્પર્ધકો આગામી દિવસોમાં પ્રદેશ કક્ષાએ તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે।